નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો. નારી શક્તિ વંદના કાર્યક્રમમાં 13,000 જેટલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સિદ્ધપુર મુકામે પાટણ જિલ્લાના વિવિધ વિભાગોના ₹305.3 કરોડના ખર્ચે 145 જેટલા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સિદ્ધપુર ખાતે અરોડેશ્વર મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ સહભાગી થશે. પાટણ જિલ્લાને વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે. ઇલેક્શન આવે એટલે જાણે ગુજરાત રાજ્યમાં ભાજપ સરકાર ગુજરાતને કરોડો રૂપિયાની ભેટ આપવા આવે છે અને જે પૂરી પણ કરે છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આયોજિત નારી શક્તિ વંદના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલી 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને ₹250 કરોડથી વધુની સહાય આપવામાં આવશે. ઉપરાંત સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાટણ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે, જેમાં વિવિધ વિભાગો જેવા કે માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા ગ્રામ પંચાયત એજન્સી, માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા આયોજન અધિકારીશ્રીની કચેરી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, વિભાગીય નિયામક શ્રી એસટી મહેસાણા અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અનેકવિધ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અરોડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ સહભાગી થશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહેશે. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ. વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું. ફરીથી સેવાનો મોકો મળ્યો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, પ્રમુખ શ્રી જિલ્લા ભારતીય જનતા પાર્ટી શ્રી દશરથજી ઠાકોર, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હિરલબેન, મહામંત્રી શ્રી પ્રદેશ ભાજપા શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર, પૂર્વ મહામંત્રી શ્રી કેસી પટેલ, મંત્રી શ્રી પ્રદેશ શ્રી જયશ્રીબેન દેસાઈ, પૂર્વ સભ્ય શ્રી મહિલા આયોગ ડોક્ટર રાજુલબેન દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી રણછોડભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત શ્રી મોહનભાઈ, મહામંત્રી શ્રી જિલ્લા શ્રી ભાવેશભાઈ, એપીએમસીના ચેરમેન શ્રી સ્નેહલભાઈ, તાલુકા પંચાયત પાટણના પ્રમુખ શ્રીમતી લલીબેન દેસાઈ, તાલુકા પંચાયત સરસ્વતીના પ્રમુખ શ્રીમતી સીતાબેન દેસાઈ, શહેરના પ્રમુખ શ્રી કિશોરભાઈ, વિસ્તારક પાટણ લોકસભા ડોક્ટર ભગીરથસિંહ જાડેજા, પ્રમુખ શ્રી તાલુકાના શ્રી મગનભાઈ, સૌ મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત માતાઓ, બહેનો તથા પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. બહેનો આટલી બધી શાંત બેસી શકે એ આપણા માટે આનંદની વાત છે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેવી શક્તિના ઉપાસક છે. આપણી સંસ્કૃતિમાં દેવી શક્તિનું, માતૃશક્તિનું મહત્વ સદીઓથી
સંવર્ધિત થતું આવ્યું છે. નારી શક્તિ માતૃશક્તિની વંદનાનું દેવી પૂજામાં શાસ્ત્રોક્ત ઉચ્ચ સ્થાન છે. એ જ સનાતન પરંપરાને આજના યુગમાં આગળ વધારતા આદરણીય વડાપ્રધાનશ્રીએ નારી શક્તિની વંદનાથી વિકસિત ભારતના નિર્માણની નેમ રાખી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં પાછલા દશકામાં મહિલા કલ્યાણલક્ષી અનેક પગલાં લેવામાં આવ્યા છે. માતૃશક્તિને સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા અનેક યોજનાઓ અસરકારક અમલ થયો છે. મોદી સરકારના 10 વર્ષમાં મહિલાઓ વધારે સફળ બની છે અને પ્રગતિશીલ બની છે. સરકારે મહિલાઓને કલ્યાણના લક્ષ્યોમાંથી સશક્તિકરણના પ્રહરીમાં પ્રવર્તિત કરી છે. આજે હવે મહિલા વિકાસ નહીં પરંતુ મહિલા સંચાલિત વિકાસની ગેરંટી છે. દેશમાં આજે 30 કરોડ બહેનો માતાઓ મુદ્રા લોનથી લાભાર્થી છે. 3.18 કરોડ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખુલ્યા છે. મહિલા ઉદ્યોગકારોની સંખ્યા પણ ઉત્તર વધી છે અને દેશમાં માન્ય સ્ટાર્ટઅપમાંથી લગભગ અડધા ભાગના સ્ટાર્ટઅપનું નેતૃત્વ મહિલા શક્તિ કરે છે. માતાઓ બહેનોની જાહેર જીવનમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સંસદમાં નારી શક્તિ વંદના અધિનિયમ પસાર કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં મહિલાઓને અધિકાર અપાવવા મોદી સરકારે આર્ટિકલ 35A પણ રદ કર્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ માતા બહેનોના શક્તિ સામર્થ્ય અને કૌશલ્યને નિખાર આપવાની ગેરંટી આપી છે. દેશમાં પાછલા દશકામાં નારી મહિલા શક્તિનો ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશનો દર 28% વધ્યો છે. આ વર્ષના બજેટમાં તેમણે જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણ પર ઝોક આપીને એ ગેરંટી સાકાર કરવાના નક્કર કદમ ભર્યા છે. આદરણીય વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિ અને દિશાદર્શનમાં આજે પંચાયતથી પાર્લામેન્ટ અને પ્લેગ્રાઉન્ડથી સ્પેસ સાયન્સ દરેક ક્ષેત્રે નારી શક્તિનું કૌવત ઝળક્યું છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની ખાસિયત છે કે સમય કરતાં વહેલું વિચારીને તેઓ આવનાર સમય સાથે સજ્જ થવાનું એડવાન્સ પ્લાનિંગ કરનારા વિશ્વ નેતા છે. નારી શક્તિથી રાષ્ટ્ર નિર્માણના લક્ષ્ય સાથે આદરણીય વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં 2001માં પહેલીવાર મહિલા અને બાળ વિકાસ વિભાગની અલગ ડિપાર્ટમેન્ટ તરીકે રચના કરી હતી. વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં આગળ વધતા ગુજરાત સરકારે સશક્ત સમાજના નિર્માણ માટે મહિલાઓ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પગભર બની સશક્ત બને તેવી કાર્યપ્રણાલી અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે સશક્ત સમાજના નિર્માણ માટે સશક્ત મહિલાનો કાર્યમંત્ર અપનાવ્યો છે. સમાજમાં મહિલાઓની સ્થિતિ સુધરે અને તેમને ગૌરવમય જીવન પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારે મહિલાઓના સશક્તિકરણ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને મહિલાઓની સુરક્ષા પર વિશેષ ફોકસ કર્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ડબલ એન્જિન સરકાર રાજ્યની જનતા જનાર્દન અને માતા બહેનોના એડવાન્સમેન્ટ, એમ્પાવરમેન્ટ અને ડેવલપમેન્ટ એમ ત્રિપાંખીય વ્યૂહ સાથે સેવારત છે. આજનો આ નારી શક્તિ વંદના કાર્યક્રમ તેની સાક્ષી પૂરે છે. આજનો આ કાર્યક્રમ રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર્યરત સખી મંડળો થકી લાખો મહિલાને લખપતિ દીદી બનાવવાની વડાપ્રધાન મોદી સાહેબની ગેરંટીની પ્રતીતિ કરાવવાનો વિકાસ ઉત્સવ છે. રાજ્યભરના તમામ વિધાનસભા ક્ષેત્રમાં લાખોથી વધુ બહેનો આ કાર્યક્રમમાં જોડાઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યની મહિલાના સામાજિક ઉત્થાન માટે ગુજરાત લાઇવલીહુડ પ્રોમોશન કંપની શરૂ કરાવીને મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાની દિશામાં વ્યવસ્થા શરૂ કરાવી હતી. રાજ્ય સરકારે ગ્રામીણ મહિલાઓને આર્થિક ટેકો કરવા માટે 2,95,000થી વધુ સખી મંડળો થકી 30 લાખથી વધુ બહેનોના હાથમાં કરોડોનો કારોબાર સોંપ્યો છે. આજે આપણે 13,000થી વધુ સ્વસહાય જૂથોને રૂપિયા 250 કરોડથી વધુના રિવોલ્વિંગ ફંડ
કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને કેશ ક્રેડિટ આપીએ છીએ. આ ફંડની મદદથી આ સ્વ-સહાય જૂથોની મહિલાઓ પોતાના વ્યવસાય શરૂ કરીને ઉદ્યોગ સાહસિક બનશે. મહિલાઓની સક્રિય ભાગીદારીથી ગુજરાતનું ડેરી સેક્ટર દુનિયાની સૌથી મોટી કોઓપરેટિવ મુવમેન્ટ બની ગયું છે. આજે ગુજરાતની ગ્રામીણ મહિલા પશુપાલકો દૂધ ઉત્પાદનથી કરોડો રૂપિયા કમાય છે. આવી 1.5 લાખ માતૃશક્તિની વંદનાનો ઉત્સવ હમણાં થોડા દિવસ પહેલા જ આદરણીય વડાપ્રધાનશ્રીએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવ્યો હતો. આજે આપણે વિશ્વ મહિલા દિનના પૂર્વાર્ધ રૂપે રાજ્યભરમાં નારી શક્તિ વંદના ઉત્સવ ઉજવીને માતા બહેનોનું ગૌરવ કરી રહ્યા છીએ. મહિલાઓના શિક્ષણ આરોગ્યની સાથે સલામતીને પ્રાથમિકતા આપીને આપણી સરકારે કામ કરી રહી છે. ગુજરાત સરકારે મહિલાની સુરક્ષા માટે અભ્યમ 181 મહિલા હેલ્પલાઇન, સી ટીમ, મહિલા સેલ અને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર શરૂ કર્યા છે. ગુજરાતમાં દીકરીઓ નવરાત્રિના તહેવારોમાં મોડી રાત સુધી ગરબા રમીને એકલે સુરક્ષિત પોતાના ઘરે જઈ શકે તેવું સુરક્ષા અને સલામતીનું વાતાવરણ ગુજરાતે પૂરું પાડ્યું છે. વુમન એમ્પાવરમેન્ટ, મહિલા સશક્તિકરણને મહત્વ આપીને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું 3,32,000 કરોડનું આ વર્ષનું બજેટ આપણે રજૂ કર્યું છે. આ વર્ષે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ગયા વર્ષ કરતાં 13% વધારા સાથે રૂપિયા 6,885 કરોડનું બજેટ આપણે ફાળવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્ર સાથે નારી ઉત્કર્ષનો આગવો માર્ગ ચીધ્યો છે. કેજીથી લઈને પીજી સુધી ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશનને પ્રમોટ કરવા માટે રાજ્ય સરકારે ઘણી પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે ગુજરાતના દરેક નાગરિક માટે લિવિંગ વેલ અર્નિંગ વેલના સૂત્ર સાથે વિકસિત ગુજરાત 2047નું વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરીને વિકસિત ગુજરાતનો રોડ મેપ રજૂ કર્યો છે. આ રોડ મેપના લક્ષ્યાંકો સાકાર કરવા નારી શક્તિની ભાગીદારી આધારિત રાજ્ય સરકારની પરિકલ્પના રજૂ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી પાયાની નિર્ણયાત્મક સંસ્થાઓમાં મહિલાઓના સર્વ સમાવેશી બળને સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય છે. રાજ્યની વિકાસ યાત્રામાં માતાઓ બહેનોનો સમાવેશ કરીને સમગ્ર દેશમાં મહિલા સશક્તિકરણનું રોલ મોડેલ પ્રસ્થાપિત કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્યાંક સાથેની ગેરંટી આપી છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત એ આપણો સંકલ્પ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારે ભારતનું અર્થતંત્ર 10મા ક્રમે હતું. તેમની વિઝનરી લીડરશીપમાં દેશ આજે વિશ્વનું 5મું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. એટલું જ નહીં, તેમની ત્રીજી ટર્મમાં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં 3જા ક્રમે પહોંચશે એ મોદી સાહેબની ગેરંટી છે. આ ગેરંટી પૂરી કરવા ડબલ એન્જિન સરકાર નારી શક્તિના ઉત્થાનથી આત્મનિર્ભર મહિલાથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ આપ સૌના સહકારથી પાર પાડશે એવો મને વિશ્વાસ છે. સૌ માતા બહેનોને વિશ્વ મહિલા દિવસની એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય વર્ચ્યુઅલ ઉપસ્થિતિ માટે આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. I will request GLPC MD sir to give the vote of thanks. નમસ્કાર. આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ જે પાટણમાં આયોજિત થયું છે અને તમામ ગુજરાતમાં જેનું આયોજન થઈ રહ્યું છે એમાં પાટણમાં ઉપસ્થિત આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સર, માનનીય મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સર, પૂર્વ મંત્રી શ્રી રજનીકાંત પટેલ સર, જિલ્લા પ્રમુખ હેતલબેન, માનનીય એમપી શ્રી ભરતસિંહ ડાભીજી, નગરપાલિકાના પ્રમુખ, તમામ પદાધિકારીઓ
અમારા વિભાગના સચિવ મનીષા ચંદ્રા મેડમ, સેક્રેટરી અર્બન ગોહિલ સર, જિલ્લા પ્રશાસન, કલેક્ટર, ડીડીઓ, એસપી, એની તમામ ટીમ, મીડિયાના સભ્યો અને દૂર દૂરથી જે આવેલી સખી મંડળની બહેનો છે, તમામને હું અહીંયા આવવા બદલ અને આ કાર્યક્રમમાં ભાગી થવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જય જય ગરવી ગુજરાત, જય ભારત. થેન્ક યુ. આવો ફરી એકવાર તાળીઓ